ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા પરિવર્તનનો શંખનાદ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પાર્ટી હવે જન આક્રોશ રેલીના માધ્યમથી ગુજરાતની જનતાના મુદ્દાઓ ઉઠાવશે અને કહી શકાય કે 60 દિવસ ચાલતી આ યાત્રા જોડાવાની છે અને ખાસ કરીને અનેક એવા મુદ્દાઓ હશે જેની અંદર ફાર્મર હોય, યુવા છે, બેરોજગારો છે, મહિલાઓના મુદ્દાઓ સાથે કોંગ્રેસ પાર્ટી હવે પોતાનો જનાધાર વધારવા માટે અને ગામે ગામ છે તે જવા જઈ રહી છે। જોડાયા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા। અમિતભાઈ, એક જનાધાર ક્યાંક કોંગ્રેસ પાર્ટીનો ક્યાંક ઓછો થયો એ જોવા મળતું, પરંતુ હવે કોંગ્રેસ પાર્ટી એક નવી રણનીતિના ભાગરૂપે જન આક્રોશ રેલી યોજવા જઈ રહી છે। શરૂઆત ઉત્તર ગુજરાતથી। ઉત્તર ગુજરાત કેમ, એનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતથી શરૂ કરવાનું શું કારણ? ખાસ કરીને અત્યારે ગુજરાતમાં કોઈ ચૂંટણીઓ પણ નથી, મત પણ નથી લેવાના ને અત્યારે કોઈ સરકાર પણ નથી બદલવાની, પણ જે રીતે પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે એ પૈસાથી બજેટ બને છે, પરંતુ ગુજરાતના લોકો માટે બજેટનો પૂરો લાભ નથી થતો। એક બાજુ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા હોય, શિક્ષણ મોંઘું થયું હોય, મોંઘું શિક્ષણ લીધા પછી જ્યારે યુવાનો રોજગાર માટે જાય છે તો એમની કાયમી ભરતી નથી થતી। સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી છે, પણ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે। નાના વેપારીઓ પરેશાન છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। અત્યારે ગુંડાઓ હથિયારો લઈ અને ખુલ્લેઆમ રસ્તાઓ પર લોકોની હત્યા કરે છે। બેન દીકરીઓ સલામત નથી, બળાત્કાર, એમના અત્યાચારના બનાવો વધ્યા છે। આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના પ્રશ્નો માટે લોકો આંદોલન કરે છે। ચારે તરફ ભ્રષ્ટાચાર છે, એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર કામ નથી થતું। એવા સંજોગોમાં બધા જ વર્ગ વિસ્તારના લોકો જ્યારે ત્રસ્ત હોય અને જે સરકારને એમણે મત આપ્યા છે, જેના ટેક્સથી સરકાર ચાલે છે, એ સરકાર એનું સાંભળતી ના હોય ને ડર અને ભયનો માહોલ ઊભો કર્યો હોય, ત્યારે અમે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકોની વચ્ચે જઈ રહ્યા છે। લોકોની સાથે સંવાદ કરીશું, લોકોને સાંભળીશું, એમની જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને સાંભળીને એને વાચા આપવાનું કામ, એના જે પ્રશ્નો છે એને બુલંદ અવાજે રજૂ કરવાનું કામ અને સડકથી લઈને સંસદ સુધી લડી અને એને એનો હક અધિકાર મળે એ સંકલ્પ સાથે અમે આ યાત્રાની શરૂઆત 21 તારીખે ઢીમા, જે ભગવાન ધરણીધરનું પવિત્ર ધામ છે, ત્યાંથી વાવ-થરાદ જિલ્લો એટલે કે બનાસકાંઠા જિલ્લાથી શરૂઆત કરવા જઈ રહ્યા છે। પહેલા ફેઝમાં અમે ઉત્તર ગુજરાતમાં યાત્રા કરીએ છીએ। 21 નવેમ્બરથી શરૂ કરીને 3 ડિસેમ્બરે બેચરાજી ખાતે એનું સમાપન થશે ને ત્યાર પછી બીજા ફેઝમાં અમે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ યાત્રા કરીશું। ત્યાર પછી સૌરાષ્ટ્રને 2 ભાગમાં વિભાજિત કરીને ત્યાં યાત્રા થશે ને છેલ્લે દક્ષિણ ગુજરાતમાં, એટલે આખા 60 દિવસના કાર્યક્રમ દરમિયાન આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ યાત્રા ભ્રમણ કરશે અને ગુજરાતના લોકોનો અવાજ બનવાનું કામ કરીશું। તો કહી શકાય કે આ યાત્રાના માધ્યમથી કોંગ્રેસ પોતે કમબેક થવા માંગી રહી છે, જે કોંગ્રેસનો જનાધાર છે તે વધારવાનો પ્રયાસ થઈ રહી છે। ખાસ કરીને જે કાર્યકર્તાઓમાં એક નિરાશા આવી છે, એ નિરાશા ક્યાંક આ રેલીના કારણે દૂર થશે? કાર્યકર્તાઓને એક નવું બુસ્ટઅપ આ યાત્રાને કારણે મળશે ખરી? કોંગ્રેસના કાર્યકર્તાઓ સંઘર્ષ કરે છે ને છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, નરેન્દ્રભાઈ બી ગુજરાતમાંથી છે ને 3જી વખત વડાપ્રધાન બન્યા, પણ ગુજરાતના 3 દાયકાના શાસન પછી, અબજો રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું? ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર કેમ નથી મળતો? ગુજરાતના કામદારોને એનો અધિકાર કેમ નથી મળતો? ગુજરાતમાં મહિલાઓમાં બેન દીકરીઓ સુરક્ષિત કેમ નથી? મોંઘવારીનો માર કેમ સહન કરવો પડે છે? નાના વેપારીઓને જીએસટીને બાકીની સરકારી હેરાનગતિ કેમ થાય છે? કેમ આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે? કેમ યુવાધન દારૂના રવાડે ચડીને બરબાદ થાય છે? નાની ઉંમરની બેન દીકરીઓ આજે વિધવા થાય છે? આ બધા જ જે પ્રજાના પ્રશ્નો છે, જે તકલીફ છે, પીડા છે, એને કોઈ સરકાર સાંભળતી નથી, એના માટે કોઈ કાર્યવાહી નથી થતી। ઉલટું જે નવા અંગ્રેજો હોય એવી રીતે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન અત્યારે ગુજરાતમાં ચાલે છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો સંઘર્ષની સાથે આજે પ્રજા તકલીફમાં છે, આજે ખેડૂતો આત્મહત્યા કરે છે, આજે યુવાનો નશાના રવાડે ચડ્યા છે, આજે બેન દીકરીઓની સલામતીના પ્રશ્નો ઊભા થયા છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, ત્યારે એ લોકોના અવાજને અમે બુલંદ કરવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે। અમારો 100% પરિવર્તનનો શંખનાદ છે। અમે લોકો વચ્ચે જઈશું, લોકોના અવાજને બુલંદ કરીશું, એના પ્રશ્નો માટે, એના અધિકાર માટે સડકથી લઈને સંસદ સુધી લડીશું ને 2027માં આ જ ગુજરાતની જનતા, અમને 100% વિશ્વાસ છે કે ગુજરાતમાં પરિવર્તન લાવશે।
અમિતભાઈ, માની શકાય કે જે બિહારના પરિણામો આવ્યા અને સમગ્ર દેશની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું સૌથી વધુ બેઠકો મેળવી, તો એનું કંઈક એક અસર જોવા મળી રહી છે ગુજરાતમાં. તેની તૈયારીના ભાગરૂપે પહેલેથી જ કોંગ્રેસ પાર્ટી એક સાવચેતી થઈ ગઈ છે કે ભાઈ હવે આપણે મેદાનમાં ઉતરવું પડશે, લોકોના મુદ્દાઓ લઈને જવું પડશે. એટલે આ બિહારના પરિણામોની શું અસર આપને લાગી રહી છે, તેને એની ઇફેક્ટ ગુજરાત ઉપર તમને કેવી લાગી રહી છે ખાસ? બિહારમાં જે પરિણામ આવ્યા અને જે બધા પહેલેથી શંકા હતી કે આ વોટ ચોરીનું આખું જે નેક્સસ ચાલે છે એનું સૌથી મોટું આ ઉદાહરણ બિહાર લોકની વિધાનસભાની ચૂંટણી. ગુજરાતની જ્યાં સુધી વાત છે અત્યારે ચૂંટણીઓ નથી, પણ અત્યારે પ્રજા તકલીફમાં છે, અત્યારે પ્રજા દુઃખી છે, અત્યારે પ્રજાનું કોઈ સાંભળતું નથી અને સરકાર બેફામ છે. સરકાર ઉત્સવો તાઇફામાં વ્યસ્ત છે અને રાજકીય એજન્ડાઓમાં કામ કરે છે, પણ પ્રજા માટે નથી કરતા. જે સરકારના 50% મંત્રીઓને ઘર ભેગા કરવા પડે એટલે ફેલ સરકાર હતી, એ સરકારના હજુ કેપ્ટન પણ ફેલ કેપ્ટન એ જ પ્રસ્થાપિત છે. મુખ્યમંત્રી પાસેથી એના ખાતા ગૃહ વિભાગ જેવું ખાતું લઈ અને બીજાને આપવામાં આવે છે અને જે ગૃહ રાજ્યમંત્રી સૌથી ફેલ ગૃહ રાજ્યમંત્રી છે એને પ્રમોશન મળે. એટલે એ એમની આંતરિક લડાઈમાં વ્યસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે. એવા સંજોગોમાં અમે અમારા કાર્યકરોને નીચે સુધી પ્રજા વચ્ચે આ યાત્રાના માધ્યમથી લઈ જઈશું. અમારા સંગઠનને પણ ચેતવંતું કરીશું, લોકો પાસે જઈશું, લોકોનો સંવાદ પ્રસ્થાપિત કરીશું અને લોકોના પ્રશ્નો માટે લડીશું. તો મને 100% વિશ્વાસ છે કે આવનારા સમયમાં ગુજરાતની જનતા જે પરિવર્તન ઝંખે છે, આ યાત્રા પરિવર્તનનો શંખનાદ રૂપે શરૂઆત થઈ રહી છે. આ યાત્રા જેમ જેમ આગળ વધશે, જેમ જેમ જિલ્લામાં, તાલુકામાં, શહેરમાં, ગામમાં જશે, ત્યારે લોકો થોડો જે ડર છે, જે ભયમાં જીવે છે, એ લોકોને પણ ખુલીને બહાર આવવા માટે અમે આહ્વાન કરીશું, એમને મંચ પણ આપીશું. આ યાત્રાના માધ્યમથી એમને બોલતા પણ કરીશું, એના અવાજને બુલંદ પણ કરીશું અને પરિણામલક્ષી લડાઈ પણ લડીશું. બીજો એ પ્રશ્ન થાય છે કે સરની કામગીરી ચાલી રહી છે, મતદાન સુધારા યાદી એક નવી થઈ રહી છે. કઈ રીતે કોંગ્રેસ પાર્ટી એને જોઈ રહી છે? કારણ કે અનેક એમાં પ્રશ્નો ઊભા થયા છે. બિહારમાં પણ ક્યાંક ક્યાંક વિપક્ષે હંમેશા માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તો ગુજરાતમાં આવનારા 2026માં જે ઇલેક્શનો થઈ રહ્યા છે એની પહેલાંની આખી એક મોટી પ્રોસેસ એ કેન્દ્રીય ચૂંટણી પંચ કરી રહ્યું છે. સરને લઈને આપનું શું એક નજરિયો છે કે એમાં શું ચેન્જીસ લાગી રહ્યા છે? શું એનાથી ક્યાંક પાર્ટીને, કોંગ્રેસને નુકસાન થવા જઈ રહ્યું છે કે ફાયદો થશે? કેવું ગણિત કોંગ્રેસ પાર્ટી જોઈ રહી છે આને લઈને? ચૂંટણી પંચ એક નિષ્પક્ષ સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા છે. એની પહેલી જવાબદારી છે કે જે પણ સંવિધાને મતનો અધિકાર આપ્યો છે, એક વ્યક્તિ એક મતનો અધિકાર, અને એના માટે મતદાર યાદી પારદર્શક રીતે બને, પ્રમાણિકતાથી બને અને કોઈ પણ ક્ષતિ વગરની કે કોઈ પણ ભૂલ વગરની યાદી હોવી જોઈએ. એસઆઈની પ્રક્રિયા જે જાહેર થઈ, તમે બધા જ જાણો છો કે અચાનક જાહેર કરવામાં આવી. જે રીતે એના હજુ અધિકારીઓ, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર લેવલના અધિકારીઓ પાસે પણ પૂરતી માહિતી નથી. અમારા કાર્યકરો, આગેવાનો જ્યારે પ્રશ્નો પૂછે છે તેનો એ જવાબ નથી આપી શકતા. બીએલઓ જે નિમવામાં આવ્યા છે એની પાસે પૂરતી માહિતી નથી. જે બીએલઓએ ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવાના છે, એ બીએલઓ ખાલી ઘરે ફોર્મ આપી અને નીકળી જાય છે. કોઈની પાસે બેસીને સમજ નથી આપતા, ફોર્મ નથી ભરાવતા. એટલે જે એસઆઈની શરૂઆત થઈ છે, જો તમારે કરવું જ હોત તો 6 મહિના પહેલાં જાહેરાત કરવાની હતી કે અમે આ ડેડલાઇનથી શરૂ કરવાના છે. એના માટે જાગૃતિ લાવવાની જરૂર હતી, નાગરિકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. ઘણા બધા આદિવાસી વિસ્તાર એવા છે કે જેમાં આ સિઝન દરમિયાન જે લોકો છે એ મજૂરી અર્થે બીજા જિલ્લાઓમાં, બીજા પ્રદેશોમાં જાય છે. આજે એને ઘેર ફોર્મ આપે અને એ વ્યક્તિ હાજર જ નહીં હોય, જે પુરાવા માગવામાં આવે છે એની પૂરતી માહિતી બીએલઓ પાસે જ નથી હોતી. એવા સંજોગોમાં આખી પ્રક્રિયાને ખૂબ કોમ્પ્લિકેટેડ કરવામાં આવી છે. કદાચ ચોક્કસ કોઈ રાજકીય એજન્ડા સાથે કામ શરૂ કરી હોય તો ખબર નહીં, પણ જો એવું કંઈ કરવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અત્યારે ગ્રાઉન્ડ પર અમે આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે, લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. જ્યાં પણ સરકાર કોઈ પણ સાચા વ્યક્તિનો મત આમાંથી ડિલીટ કરવાની વાત કરશે તો એના માટે લડીશું. એના માટે ન્યાયિક રીતે પણ લડીશું, સરકાર સામે પણ લડીશું, ઇલેક્શન કમિશન સામે પણ લડીશું. પણ એક પણ સાચા ગુજરાતીને મતનો અધિકાર છીનવવા નહીં દઈએ, એ ચોક્કસ કોંગ્રેસના કાર્યકરો સુનિશ્ચિત કરશે. ચોક્કસ. આ હતા પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા. તેઓ કહી રહ્યા છે કે જન આક્રોશના માધ્યમથી પ્રજાના મુદ્દાઓ છે અને સરકારની સામે કઈ રીતે કોંગ્રેસ પાર્ટી લડી શકે એ લઈને જ સમગ્ર ગુજરાતની અંદર ઝોન વાઇઝ આખી જન આક્રોશ રેલી છે
તે યોજવામાં આવશે. ક્રમણ સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.